નમસ્કાર મિત્રો. આજે ફરી પણ આપણે જે ખૂબ જ વિવાદાસ્પદ બાબતો બની રહી છે એવા પ્રેમ લગ્નના સંદર્ભમાં થોડીક વધારે ચર્ચા કરવી છે. એટલા માટે કે એમાં ઘણી બધી બાબતો એવી છે કે બેવડા ધોરણો હોય એવું લાગે છે. વાસ્તવિકતા શું છે આપણે જોઈએ. કારણ કે સનાતન ધર્મની 4 વર્ણ, 6743 જ્ઞાતિઓના કેટલાક અપવાદો સિવાય દરેક વર્ણ અને દરેક જ્ઞાતિના પોતાના પરગણા છે, પોતાના પરગણાના ગોળ છે. કેટલાક અપવાદો સિવાય અમુક જાતિ અથવા અમુક વર્ણ એવી છે કે એમને પોતાના આવા પરગણાના ગોળ નથી. જે જ્ઞાતિના જે જાતિના પરગણાના ગોળ છે એમણે કન્યાઓની લેવડ દેવડના ચોક્કસ નિયમો બનાવેલા છે, ચોક્કસ એના બંધારણો કેટલાકના લેખિતમાં છે, કેટલાકના મૌખિકમાં છે. પણ ચોક્કસ રીતે એમણે અમુક ધારાધોરણો બાંધ્યા છે અને એના કારણે કેટલાક યુવાનો પોતાની લગ્ન વય વટાવી ચૂકે છતાંય પોતાને યોગ્ય પાત્ર નથી મેળવી શકતા, જીવનસાથી નથી મેળવી શકતા અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે. પરંતુ જે યુવાનો પોતાની લગ્ન વય એટલે 25 વર્ષ સુધી અથવા એથી પણ 30-40 વર્ષ સુધી પણ ઘણા બધા યુવાનો યોગ્ય જીવનસાથી પોતાના જાતિમાંથી, પોતાની જ્ઞાતિમાં નથી મેળવી શકતા. તો એની પાછળના શું કારણો હોય? તો એની પાછળ કેટલાક ચોક્કસ કારણો છે, પણ એ આપણે થોડાક કારણોનું ચર્ચા કરીએ. પહેલું કારણ આર્થિક ગરીબાઈ છે. એટલે જે કથિત ઉચ્ચ જ્ઞાતિઓ છે, ઉચ્ચ વર્ણ છે, એની અંદર જે ગરીબ વ્યક્તિ હોય, ગરીબ યુવાન અથવા ગરીબ પરિવાર હોય, એના ઘરમાં એ જ સમાજની કન્યાઓ આવતા અચકાતી એટલા માટે હોય છે કે ત્યાં ભૌતિક સુવિધા અને આજીવિકાના ટાંચા સાધનો હોય. એટલે જે સમાજનું જીવન ધોરણ ઊંચું છે એની સમકક્ષ સુવિધાઓ પોતાને ના મળી શકે. એટલે એવા કેટલાક ગરીબ પરિવારોના કારણે, ગરીબાઈના કારણે એમના દાંપત્ય જીવન બંધાતા નથી અને એવા યુવાનો પોતાની લગ્ન વય વટાવી ચૂકે છે. આ એક કારણ છે. એટલે એમાં રોજગાર ધંધાનો પણ અભાવ હોય છે. આ એક કારણ છે. બીજું કારણ એવું છે કે ગુનાહિત સંડોવણી. કેટલાક દાંપત્ય જીવન એકવાર ખંડિત થઈ જાય, પછી એને પોતાના જ્ઞાતિમાંથી એક કન્યા લાવવી એનો મુશ્કેલ પડે છે. એમાં દાંપત્ય જીવનના કંકાસ હોય, કેટલાક કિસ્સાઓમાં પત્નીની હત્યા હોય, કેટલાક કિસ્સાઓમાં પરસ્ત્રી ગમન અથવા પરપુરુષ ગમન. આ બધા ઘણા બધા કારણો હોય ને એના કારણે દાંપત્ય જીવન ખરડાતું હોય છે. એટલે ખાસ કરીને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી આ એક કારણ છે. બીજું કારણ એવું હોય કે વ્યસનો હોય. કોઈને સતત દારૂનું, ડ્રગ્સનું વ્યસન હોય, ચોરી કરવાનું કુટેવ હોય, અપલક્ષણો હોય, જુગારના હોય, ડકેતીના હોય. આવા બધા અપલક્ષણોના કારણે પણ એને યોગ્ય જીવનસાથી નથી મળી શકતું. આ ત્રીજું કારણ. ચોથું કારણ, કેટલાક સમાજોની અંદર કન્યાઓની અછત છે. કારણ કે વર્ષો પહેલા તો ભારત આઝાદ થયા પહેલા ભારતમાં કેટલાક સમાજમાં દૂધ પીતીનો રિવાજ હતો. કેટલાક સમાજે કન્યાઓને એના ગર્ભની અંદર જ મારી નાખી અને બહાર જ ના આવવા દીધી. આજે જે લોકો બેટી બચાવો અને બેટી પઢાઓની વાતો કરે એ જ લોકોએ કન્યાઓને જન્મવા જ ના દીધી. એનો શું ગુનો હતો એ તો બિચારી એ જાણે અને જેણે આ કર્યું છે એ જાણે. પણ કન્યાઓને જન્મવા ના દીધી. એના કારણે કન્યાઓની અછત થઈ. એટલે કેટલાક યુવાનો 40-45 વર્ષ સુધી પણ કુંવારા વાંઢા રહી જાય છે. આ પણ એક. પછી કેટલીક સમાજમાં સામાજિક પરંપરાઓ એવી હોય કે એ સમાજમાં
પરિણીત પુરુષ હોય પરંતુ કોઈ પણ કારણોસર એનું દાંપત્ય જીવન ખરડાય અથવા તો પત્નીનું મૃત્યુ થાય અથવા તો બીજા કોઈ કારણોસર, તો એને એ સમાજમાંથી ફરી વખત કન્યા ના મળે, કારણ કે એ સમાજની અંદર વિધવા વિવાહને સ્થાન નથી હોતું, એના કારણે એને કન્યા નથી મળતી. બીજો વાર પુરુષ હોય એને કન્યા નથી મળતી. આ એક કારણ છે. પછી કેટલાક પુરુષો 40-45 વર્ષ સુધી નિસંતાન રહ્યા હોય અને એના કન્યાની જરૂર પડે તો એટલી મોટી ઉંમરના પુરુષને નાની વયની કન્યાઓ ના મળે અને આના કારણે પણ દાંપત્ય જીવન ખંડિત થતું હોય છે. કેટલીક સ્ત્રીઓ અને કેટલાક પુરુષોનો એવો ઈગો હોય છે કે આ ના ચાલે, હું તો હાઈફાઈ જીવવા વાળો છું, હાઈફાઈ જીવવા વાળી છું, આ મારી સમકક્ષ નથી, મારી બરોબરીય નથી, એટલે આ મારી પસંદગીનું પાત્ર નથી. અને આવા પસંદગીના પાત્રના કારણે ઔઢવમાં રહે ને એ ઔઢવમાં એના 30-35-40 વર્ષ વીતી જાય પછી એને યોગ્ય કન્યાઓ નથી મળતી. એટલે આ એક ઈગો હોય છે. કેટલીક કન્યાઓ અને કેટલાક પુરુષોના પસંદગીના ધોરણો અતિશય ઊંચા હોય. કોઈ શિક્ષણની એનું પોતાની અપેક્ષા જુદી હોય, કોઈની દેખાવની જે અપેક્ષા છે, ઘણા બધાની ભૌતિક સુવિધાઓની જે અપેક્ષા હોય. ઘણી કન્યાઓની અપેક્ષાઓ એવી હોય છે ચોક્કસ સિટી હોવું જોઈએ અને એની પાસે પણ અમુક પ્રકારનું ચોક્કસ વ્હીકલ હોવું જોઈએ, એના પાસે અમુક BHKનું બંગલો હોય. આવી બધી કેટલીકની ઊંચી અપેક્ષા હોય અને એના કારણે પણ આવા કન્યાઓ અથવા તો આવા પુરુષો અપરિણીત રહેતા હોય છે. અને આ બધાના કારણે આ પુરુષો અપરિણીત રહેવાના કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. એટલે પરંતુ આ બધા કારણો છતાં કેટલાક સંગઠનો અને કેટલાક લોકો પ્રેમ લગ્નનો વિરોધ કરે. એટલે પ્રેમ લગ્નનો વિરોધ એટલે એમ તો ખરેખર એક જ્ઞાતિ બહારના જે લગ્નો થાય એનો વિરોધ થઈ રહ્યો છે. એટલે અને આના કારણે જુદી જુદી રાજકીય વિચારધારાના લોકો એક થઈ અને સરકાર પાસે રજૂઆત કરી કે ભાઈ કાયદો બદલો અથવા તો કાયદો લાવો. તો આમાં બેવડા ધોરણો છે જે હમણાં આજકાલ ખૂબ ચર્ચામાં છે. એવા કિસ્સાઓ આરતી સાંઘાણીનો કિસ્સો, કિંજલ દવેનો કિસ્સો, યશ ઉપાધ્યાયનો કિસ્સો, તો આ બાબતો જે અત્યારે બધી ચર્ચાસ્પદ બની છે ને, તો એની અંદર કન્યા આવે ત્યારે અભિનંદન અને કન્યા જાય ત્યારે બહિષ્કાર, એવી નીતિ બહાર આવી છે. કેવી નીતિ બહાર આવી છે કે ભાઈ કન્યા આવે ત્યારે અભિનંદન અને કન્યા બહાર જાય ત્યારે બધી. પણ આ ઉપર જે પેલા મુદ્દાઓ મેં ગણાયા ને, પેલા લગભગ 7 મુદ્દાઓ ગણાયા અને એ મુદ્દાના કારણે જે યુવાનો જે કારણો ગણાવ્યા એ કારણોસર જે યુવાનો રહી ગયા, પરંતુ એમના બારણા ઉઘાડા રાખવાનું કામ સમાજ વ્યવસ્થાએ, જેને જાતિનો નીચો દરજ્જો આપ્યો છે, સમાજ વ્યવસ્થાએ એમને નીચો દરજ્જો આપ્યો છે. મૂળભૂત તો આ જે જ્ઞાતિ બહારના લગ્નો કે પ્રેમ લગ્નનો વિરોધ છે એની પાછળનું કારણ તો એટલું જ છે કે ભાઈ જાતિ બહારના લગ્નો છે ને એની પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકો, એવી દાનત છે. પરંતુ ઉપર જે 7 મુદ્દાઓ મેં પહેલા ગણી બતાવ્યા, એવા મુદ્દાના કારણે જે યુવાનો લગ્ન વય વટાવી ચૂક્યા અને એમના પોતાના સમાજમાં, પોતાની જ્ઞાતિમાં ઘર નહોતા બંધાતા, ત્યારે કથિત અન્ય પછાતવર્ગ અને ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોમાંથી આદિવાસી કન્યાઓને, પછાત વર્ગની કન્યાઓ અને આદિવાસી કન્યાઓને કાં તો નાણાંના જોરે અથવા બીજા પ્રલોભનો આવી અને એમને લાવી અને એમણે એમના દાંપત્ય જીવન શરૂ કર્યા અને એવી કન્યાઓના આધારે એમને કુળદીપક પ્રાપ્ત થયા છે. એટલે ખાસ નોંધવા પાત્ર બાબત એ છે કે પછાત વર્ગની મહિલાઓએ અને કેટલાક કિસ્સાઓમાં આદિવાસી વર્ગની મહિલાઓએ તમારા બારણા ઉઘાડા રાખી અને તમને કુળદીપક આપ્યા છે. અને આ બધા જે લગ્ન વિધિ અથવા જે કંઈ થયા છે એમાં એક વખત સામાજિક વ્યવહાર કર્યા પછી કન્યા પક્ષના પરિવાર સાથેના તમામ સંબંધોનો અંત આવી દેતો હોય છે, કારણ કે એમના મગજની અંદર ઉચ્ચ અને નીચ કોટિક્રમ, જાતિનું મિથ છે
કે અમુક ચોક્કસ જ્ઞાતિઓ અમારી કરતા નીચી કક્ષાની છે અથવા અમારી બરોબરી નથી, અમે એમની સાથે બેસી ન શકીએ, એમની સાથે જમી ન શકીએ. આવું જે મિથ હોય છે ને એના કારણે આવા સમાજમાંથી લાવેલી કન્યાના પરિવાર સાથેના સામાજિક સંબંધો એ પછી લગભગ 100% ખતમ કરી દેવામાં આવે, કાં તો પછી એક પક્ષી હોય છે. એટલે આ બધી જ બાબતોની અંદર આ પ્રકારના જે લગ્નો થઈ રહ્યા છે કે જે યુવાનો ખાસ કરીને કહેવાતી ઉચ્ચ વર્ણના યુવાનોને પોતાની લગ્ન વય વટાઈ ચૂક્યા પછી કહેવાતી અને એમણે માનેલી નીચા દરજ્જાની જ્ઞાતિઓમાંથી જ્યારે કન્યાઓ લાવવી પડશે ત્યારે મનુસ્મૃતિના ધારાધોરણો પાંડુરંગ શાસ્ત્રીએ સંસ્કૃતિ ચિંતનમાં જે ગણાવ્યા છે એ ધારાધોરણોનો ત્યાં ભંગ થાય છે અને એમની પરિભાષા મુજબ એમની જે શ્રેષ્ઠતાની નીતિ છે, એમની પરિભાષા મુજબ એમની શ્રેષ્ઠતાની જે નીતિ છે, એમની રક્ત શુદ્ધિની જે નીતિ છે એ જળવાતી નથી. માટે હવે તો જો પ્રેમ લગ્નનો વિરોધ કરતા હોય, કન્યા જ્યારે બીજા પરિવારમાંથી, બીજા સમાજમાંથી, બીજી જાતિમાં આવે ત્યારે એને આવકારતા હોય, પણ પોતાની કન્યા બીજી જાતિ અથવા બીજા સમાજમાં જાય ત્યારે એનો બહિષ્કાર થતો હોય તો પછી સાથે સાથે આપણે કરવા જેવું કામ છે ને કે કોઈ પણ હિન્દુએ પોતાની વર્ણ અને પોતાની જાતિ છોડી બીજી વર્ણ અને બીજી જાતિમાંથી નાણાં અને બીજા પ્રલોભનો આપી અને કન્યાઓ ના લાવવી જોઈએ. આ પણ એક કાયદાની તમારે માંગણી કરવી જોઈએ ને. તમે એક પક્ષીય કાયદાની માંગ, કારણ કે તમને કન્યા આવે ને એનો વાંધો નથી. કન્યા આવે ત્યારે તમે બધા જ નીતિ નિયમો, બધા જ સામાજિક અવલંબનો છોડી દઈ અને તમને અનુકૂળ લાગે એવા ધારાધોરણો ઊભા કરો છો ત્યારે સ્વીકારી લો છો, પરંતુ કન્યા જાય એનો વાંધો છે, ત્યારે ધમપછાડા કરવા છે. એટલે સરવાળે આ નીતિ છે ને એ ભારતના અંદરથી ખોખલું કરી રહ્યું છે અને ભારતને ખોખલું કરવાની દુશ્મનોની જે ભૂમિકા છે એના કેટલાક ભાગીદારો આવા લોકો બને છે. એટલે મિત્રો આ બાબતે વિચારવા જેવી છે. તમે જો આમાં બેવડા ધોરણો છે. જે લોકો પ્રેમ લગ્નનો વિરોધ કરે છે એ લોકો ખરેખર પ્રેમ લગ્નનો વિરોધ કરે છે કે જ્ઞાતિ બહારના લગ્નનો વિરોધ કરે છે? વાસ્તવમાં પ્રેમ લગ્નનો વિરોધ નથી, જ્ઞાતિ બહારના લગ્નનો વિરોધ છે. અને જ્ઞાતિ બહારના લગ્નનો વિરોધ હોય તો માત્ર અને માત્ર પોતાની સમાજ અથવા પોતાની વર્ણમાંથી જ્યારે કન્યા ના મળતી હોય ત્યારે તમે માનેલી નિમ્ન કક્ષાની જ્ઞાતિમાંથી કન્યા લાવો અને એની સાથે સામાજિક ધારાધોરણ પ્રમાણે દાંપત્ય જીવન નિભાવો, કુળદીપક મળે ત્યારે વાંધો નથી હોતો. તો પણ આ પણ એક કાયદો તમને નથી લાગતું કે આપણે પેલો કાયદો લાવતા હોય પ્રેમ લગ્ન, તો આ પણ કાયદો જોડે જોડે તમારે માંગણી કરવી જોઈએ કે ભાઈ કોઈ પણ વર્ણ અને કોઈ પણ જાતિમાંથી કન્યા લાવવી નહીં, આપવી નહીં. એટલે મિત્રો વિચારો, યોગ્ય લાગે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. પરંતુ આ ખૂબ વિચારવા જેવી બાબત છે. કેટલાક લોકોના બેવડા ધોરણો, બેવડા વલણોનો આની સાથે ઉઘાડા પાડવાની જરૂર છે. તમને યોગ્ય લાગે તો લાઈક કરો, તમારા વિચારો. ફરી વખત આ જ વિષય પર મળીશું.